ભાભી ક્યાં ખોવાણા છો? દૂધ ઉભરાઈ ગયું હોત તો યમુનાબેનને કોણ જવાબ દેત? જવાબ એને આપવાના છે તો આપણે શેના જવાબ આપવાના? તારો કઈ જ વાંક નથી કેતકી. તારી સાથે જે થયું ને એ જો મારી સાથે થયું હોત તો હું તો મરી જ ગયો હોત. વિચાર આવે છે ને તો પણ મારા રૂવાડા ઊભા થઈ જાય છે. કેવું 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 બોલ્યો ગુરુ તને, અને એ પણ કોના માટે? એની બેન માટે. અને એ બેન જે 23 વર્ષ પહેલા જ આપણને બધાને આમ પડતા મૂકીને ચાલી ગઈ હતી, અને હવે 23 વર્ષ પછી પાછી આવી છે તો કે શું કામ? કઈ ખબર જ નથી. આટલો આંધળો પ્રેમ તો ના જ હોય ભાઈ બહેનનો. હું સાચું કહું છું ફઈ, મેં જોયું. મને તારા પર ભરોસો છે એટલે તો હું તારી પડખે ઊભી છું. પણ જો મારી વાત સાંભળ, આમ દર વખતે આંખમાં આંસુ લાવીને વાત નહીં કરવાની. આપણે સાચા છીએ, આપણે સાબિત કરવાનું. હું તારી સાથે છું. આપણે સાબિત કરશું કે યમુનાના પેટમાં પાપ છે ને મનમાં મેલ છે. તું જરાય ગભરાતી નહીં. હું છું ને ભેગી તારી. મમ્મી હું પણ. આ સ્કૂલ નથી, હાથ નીચો કર. ભાભી મને પણ ભેગી રાખજો. હા, મને તો પહેલાથી જ હતું કે આ સંસ્કૃતિ કંઈક તો કરવા આવી છે. મેં તમને કીધું પણ હતું. મને ક્યારે કહ્યું તું તે? હા ભાભી ભૂલી ગયા? ભૂલી જ જાવ ને. જેનું કોઈ સાંભળતું ના હોય એ બિચારા બધાનું યાદ રાખીને શું કરે? પણ હવે આપણા ત્રણની ટીમ આપણે મળીને સંસ્કૃતિ અને યમુના બંનેને ખુલ્લા પાડીશું. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Mama. Happy birthday to you. Many, many, many happy returns of the day to my dearest Mama. Thank you. Mama, તારે મારી સાથે બર્થડે સેલિબ્રેટ કરવો તો ને? યા તારી સાથે અને બા સાથે પણ. સો એ પણ કરશું. બા સાજા થઈ જાય એટલે તારા બર્થડે નું સેલિબ્રેશન ફરીથી કરીશું. ઓલરાઈટ. પણ અત્યારે મારી મમ્માનો બર્થડે સેલિબ્રેશન મારી સાથે. નો બેટો, આજે અત્યારે મારે કાંઈ સેલિબ્રેટ નથી કરવું. કેમ મમ્મા? વાય? જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મારી બેનને. 23 વર્ષની 23 બર્થડે વિશ કરવાની બાકી છે, અને 23 બર્થડેની ગિફ્ટ મારી બેનને આપવાની બાકી છે. ભાઈ, તમે આટલા વર્ષોમાં એકવાર મને ફોન કર્યો હોત ને તો એ તમારી સૌથી મોટી ગિફ્ટ મેં ગણી હોત. મને ખબર છે, પણ સાચું કહું યમુના, મારી હિંમત જ ન થઈ. બાની વાતની મારા મનમાં એવી ઘર કરી ગઈ હતી કે મને લાગતું હતું કે જો કદાચ બા જો એવું થયું હોત તો હું તો કેતકી અને ઐશ્વર્યના સહારે જીવન જીવી લેત. પણ બા સોરી નો. એ યમુના, તને યાદ છે આપણે જ્યારે નાના હતા ત્યારે જ્યારે હું તને સોરી કહેતો ને ત્યારે તું મને પીઠ ઉપર જોરથી ધપ્પો મારતી. અને ભાઈ, તમે ખોટી જોરથી બૂમો પાડતા ત્યારે. તો યમુના, આજે મને તું 23 ધબ્બા મારી દે ને. તારા સમ હું મોઢામાંથી એક હુંકારો પણ નહીં કાઢું.
ના ભાઈ, બા સાચા થશે ને પછી 23 નહીં, 23 સાથે જેટલું વ્યાજ એડ થયું છે ને એ બધાના પણ ગુંબા તમે મારીશું. બસ એક રિક્વેસ્ટ છે, બા સાજા થાય ને પછી આપણે સેલિબ્રેટ કરીએ. ઓકે ઠીક છે, તું જેમ કે એમ, હું તને ફોર્સ નહીં કરું. છેલ્લા 23 વર્ષથી તારા જન્મ દિવસે હું જે કરતો આવ્યો છું ને એ આપણે કરીએ. શું? આપણે ગરીબોને જમાડીએ, એમને દાન કરીએ. જોયો ભાઈ બહેનનો અમર પ્રેમ. હા સાચે, મને તો ઓલું ગીત યાદ આવી ગયું. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ને ભાઈલો હાથ ચાલીને ઘરની બહાર કાઢે. મૂંગી રે. હલો, આ બર્થડે બંને ભાઈ બહેનને જિંદગી ભર યાદ રહી જાય એવી ગિફ્ટ આપીશ. મારે ખરેખર મમ્મા પ્લીઝ have to cut the cake at least. Please, Mama. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Mama. Happy birthday to you. કેવી છે? Nice. શું કરો છો યમુનાબેન? અરે આ તમારા બા છે. તમે બાને મારવા માંગતા હતા? અરે શરમ કર, જરા શરમ કર. તારે તારી માનો જીવ લેવો તો તું તો કળિયુગથી પણ છીછરી નીકળી. કાપી લે કેક, પછી હું તને ઘરમાંથી કાપીશ. ભાભી, ऐश्वर्या, ચાલ. કેતકી, જે વાત પૂરી થઈ ગઈ છે એને શું કામ લંબાવવાની? મનમાંથી ભ્રમ કાઢ. મારો ભ્રમ નથી. હું હજી પણ કહું છું કે મેં રાતના યમુનાબેનને જોયા હતા, એ એવું કરી રહ્યા હતા.